હવે એના પછીની લીલા ઘણી બધી છે, આપણે યુટ્યુબમાં કહેશું. હવે મધુવનમાં નિકુંજ લીલા. એકવાર સામને જે સુંદર સરસ માધુર્યવાળા રસમય તૈયાર થઈ અને મધુવનમાં પધાર્યા. મધુ નામના રાક્ષસને માર્યો હતો એટલે આનું નામ પડ્યું મધુવન. એટલે કહું છું ને, મારે ઘણું બધું કેવું છે. આ વિવરણ છે ને બધું વ્યવસ્થિત, પણ ટૂંકમાં એટલે કહું છું કે તમારો ભાવ વધે. પછી યુટ્યુબમાં બધું કહીશ. લલિતાજી સાથે હતા. લલિત, મારી વાત સાંભળ, બહાર ઊભી રહી જા. કોઈ પણ આવે ને કહેજે હું પ્રભુનું ધ્યાન ધરું છું. પ્રભુનું ન કીધું, હું ધ્યાનમાં બેઠી છું. એ કે કોઈ આવે તો, એ કે કોઈ આવે જ નહીં આવવા દેવાનું. લલિતાજી હાથ આમ કરીને, લલિતાની પાસે વિશાખા ને શુભગા ને કેતકી સંજાવલી ને બધા. રાધાજી અંદર ધ્યાનમાં જ. પ્રભુ પધાર્યા. અરે લલિત, પ્યારુજી કાં ગઈ? ધ્યાનમાં છે બહાર, તમારે નહીં જવાનું. એ કે તું કોને કહેશ? એ કે આપને કહું છું. રાધાજીએ કહ્યું છે હું ધ્યાનમાં છું, કોઈએ અંદર જવાનું. પ્રભુ હાથ દૂર કરીને અંદર ગયા. રાધાજી ધ્યાનમાં હતા. રાધાજીનું સ્વરૂપ જોઈને પ્રભુને ન્યોછાવર કરવાનું મન થઈ ગયું. પ્રભુએ પૂછ્યું, રાધે પ્યારી જો કાકે તપ મેં તપ કર રહે હો? રાધાજીએ સરસ કીધું, આપનું તપ કરી રહી છું. ઠાકોરજી કે એમ ફલિત ન થાય. મારા વ્રજ ભક્તો ને મારા વૈષ્ણવની સાથે મારું તપ કરો ને તો ફલિત થાય. એ મારા વાલા આ પુષ્ટિ માર્ગ છે. અને સામનેજી રાજી થઈ ગયા અને સખીઓને ને સખાને અંદર બોલાવ્યા. બાર કૃષ્ણ કોણ છે જોયો તો બધાએ? છાંટણા નાખ્યા હતા. હવે આની 50 લીલા છે મધુવનની. એક નાની લીલા કહીને આપણે અહીંયા વિરામ આપી દઈ. શું કામ? બધાય થાકી ગયા છે. તમે અલી ખાન પઠાણનું નામ સાંભળ્યું છે? આ એક જ માર્ગ એવો છે ને, અહીંયા મુસલમાને શરણે આવ્યો છે. રસકા જુઓ, અલી ખાન જુઓ, પીરજાદી જુઓ. અહીંયા ભંગી શરણે આવ્યા છે. મોહન ભંગી જુઓ. અહીંયા ગોરવાઈ આવ્યા છે. કુંભદાસ જુઓ. અહીંયા બ્રાહ્મણોય આવ્યા છે. અહીંયા પટેલોય આવ્યા છે. આ માર્ગમાં જે આવે ને, વલ્લભે બે જ વસ્તુ કીધી. વર્ણાશ્રમ ધર્મમાં 4: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને ક્ષુદ્ર. મારે 4 નહીં હો, મારે 5મો. કયો? વૈષ્ણવ. પછી એ શરણે આવે ને એને પૂછવાનું નહીં તમે કેવા છો. એ શરણે આવ્યો એટલે વૈષ્ણવ. ગોકુળનાથજી જતા હતા ને ઉપરનો છોવાણો મારા જેવા હોય ને, એ જે સેવમ ન જતા છોવાઈ ગયો. કા આને અડી ગયો. ગોકુળનાથજીએ પૂછ્યું, ભાઈ તમે કેવા છે? વૈષ્ણવ. એમ નહીં, તમે કેવા છે? જરા જ વૈષ્ણવ. અરે હું એમ પૂછું છું કેવા છો? વૈષ્ણવ. ગોકુળનાથજી સેવામાં ગયા. વૈષ્ણવથી ક્યારેય છોવાતા નથી. અને આપણે ઘરે ઠાકોરજી બિરાજતા હોય, આમાંથી ઘણા બધાની ફરિયાદ છે. મારા ઘરે આવે ને યુગલ સ્વરૂપ, એની ફરિયાદ છે. ઠાકોરજી પધારે, સવારે હવે ચા નહીં બનાવી દો, હું ઓપરસમાં છું. તમારા ભાઈબંધ આવ્યા, ગેસ ઉપર બધું છે, બનાવી લો. અરે આજે મને બેઠકમાં આપણાવાળાને એક બેન મળ્યા હતા. મને ભેટીને રોવા માંડ્યા. મેં દુકાન હિલાંટે અમારા ઘરે ઠાકોરજી બિરાજે છે. હું એવી રાજી થઈને મેં લગ્ન કર્યા. મારો દીકરો છે ને 8 મહિનાનો છે, એને વારંવાર કફ ને ન્યુમોનિયા થઈ જાય.
તો મારા સાસુ અપરસમાં સેવા કરતા હોય અને હું ટાઈમમાં હોઉં ને ઓલો રોતો હોય ને, તો હું કોણ બા મને વિક્સ આપો ને એને ઘસી દઉં. અત્યારે મેળ પડશે વલ્લભાવું નથી કહેતા, એનું પ્રગટ પ્રમાણ કહું. હમણાં ગોકુળનાથજીને દાખલો આપ્યો ને, આવા આપણામાં ઘણા દાખલા છે. ઓલી કુંજરી એટલે યવન, ઉનાળામાં આદુ અને રોટલી ખાઈને નીકળી હતી અને એટલી ગરમીમાં બેભાન થઈ ગઈ. ગુસાઈજી ગોકુળથી ને જતીપુરા જતા હતા. ખવાસને પૂછ્યું, જો આ તરફડે છે, જોયા આવો. જઈને કે જરા જેને જળ જોઈએ. અરે પાલે મારા વાલા સોનાની જારી છોવાઈ જશે. ગુસાઈજીએ શું કીધું ખબર છે? સોનાની જારી બીજી વાર આવશે, આનો જીવ નહીં આવે. અને આપણે નાના બાળક સાથે, મારો વલ્લભ આવું નથી કહેતો. અમે સેન્ટ્રલ બેંકની બાજુમાં રહીએ છીએ. એટલે એકવાર એક કાકા ઓલી લાકડી લઈને આવ્યા, રિક્ષામાં બેસવા ગયા ને લાકડી ખસી ગઈ એટલે પડ્યા. એટલે આમણે બૂમ પાડી, મને કે જલ્દી આવ. એટલે અમે બે એને ઊભા કર્યા. એટલે મને કે બેન થોડુંક પાણી પીવડાવશો? મેં કીધું હા. અમે અંદર લઈ આવ્યા. મેં દાદા તમારે બીપી લો થઈ જાય છે? મને કે હા. મેં તો બરો ચાજી ખાંડ નાખીને ચા બનાવી દો. ત્યારે મારે એવું કહેવાય કે હું સેવામાં છું, નહીં કરું? કહેવાય મારા વાલા? એ દાદાએ ચા પીધી અને આપણે એમને 2 ગ્લુકોઝ ને 2 મોનાકોના બિસ્કિટ આપ્યા. દીકરા તમે 2 ભગવાનમાં બહુ માનો અને સેવા કરજો, પૂજા. અન્ય માર્ગી હતા. તમે ભગવાન તમારા ઉપર ખૂબ રાજી રહેશે. આજની તારીખમાં પેન્શન લેવા આવે ને તો ઓલા રિક્ષાવાળાને શું કહે? અંદર નહીં જવાય, હોન માર ને. ઓલી મોટી બેન બહાર આવે, હું એનાથી ઘણી નાની છું પણ મને મોટી બેન, ઓલી મોટી બેન બહાર, જય શ્રી કૃષ્ણ મોટી બેન, જય શ્રી કૃષ્ણ. મારા વાલા પુષ્ટિ માર્ગ આ છે. હું એમ કહું નહીં કાકાને કયો બીજા લઈ જાય, એવું ન હોય. પહેલાં આપણે માણસ છીએ, પછી માનવ છીએ અને પછી વૈષ્ણવ છીએ. વાત કરતા હતા કોની? મધુવનની છેલ્લી લીલાથી 50-60 છે, ઘણી છે, બધી નહીં કહો. તો અલી ખાન પઠાણ ત્યાંના હાકીમ હતા. એને ત્યાંના હાકીમ નહીં માનતા. એને કૃષ્ણ ઉપર એટલો પ્રેમ, કારણ કે ગુસાઈજીને શરણે આવ્યા હતા. એણે તો ત્યાં સુધી વ્રજમાં હુકમ બહાર પાડ્યો હતો કે લતા પતા કોઈએ તોડવાનું નહીં. એક પાંદડું તોડશે ને તો એને પનિશમેન્ટ કરીશ. એક ઓલો તેલ વેચવાવાળો, પેલા આપણા જમાનામાં તેલ વેચવાવાળા નીકળતા હતા, જે મોટા હોય ને એને ખબર હશે. તો તેલ ઢોળાનું ને ઓલા 2 પાંદડા તોડ્યા લોહીશું. એ કે બધું તેલ ઢોળી નાખી વૃક્ષમાં, તે પાંદડું કેમ તોડ્યું? આ વ્રજમાં વૃક્ષે વૃક્ષે વેણુધારી અને પત્રે પત્ર ચત્રભુજ છે. અલી ખાન પઠાણ ને પીરજાદી એની દીકરી તેડવા આવી. એની માએ મોકલી, જા તાર બાપા તો આવતા જ નથી. દીકરી આવી તો બોલાવા આવી હતી, ભૂલી ગઈ ને એ વ્રજમાં રહી ગઈ અને ગુસાઈજીની સેવક બની ગઈ. આવ્યો મારા વાલાના વાલા. આ બધા મારા નારણપુરા વાળા. રોજ અમે હોલમાં સત્સંગ કરીએ ને સુબોધિનીજીનો, એ બધું અમારું ગ્રુપ છે. આપણે ડિસ્ટર્બ નહીં થઈએ ભાઈ, ડિસ્ટર્બ નહીં થાય એમ કહ્યું છે મેં. મિલનભાઈ ભલે ચલ. તો ગુસાઈજી સત્સંગ સાંજે ચાલુ કરે ને, બધા આટલા બધા બેઠા હોય, ચાલુ ન કરે. અલી ખાન પઠાણ અને પીરજાદી આવે ને ત્યારે કરે. બધાને ગમે નહીં. આપણે કોઈને વીઆઈપી બનાવીએ તો ગમે? તમે એમ કહો ને અમે બેઠા રહી છો ભાઈ.
ત્યારે મનમાં ખદબદ કરવા માંડ્યા. ગોસાઈજીએ બીજે દિવસે પૂછ્યું, આમાંથી કોને યાદ છે કાલે આપણે ક્યાં આવ્યા હતા? તમને કાલે પૂછવાની છું. બધાએ આમ જો. પીરજાદીએ શું કીધું? જે રાજ, જે દિવસથી સત્સંગ ચાલુ કર્યો ત્યારથી કહું કે કાલે ક્યાં આવ્યા હતા એ કહું. કુસાજીએ કહ્યું, મારા વાલા, આને સત્સંગ ફલિત થયો છે. તમને બધાને ખાલી સાંભળવા આવો છો, કોઈ મનન કરવા આવતું નથી. એ પીરજાદી અહીંયા મધુવનમાં ઘર રાખ્યું. શું કામ ખબર છે? ઘરનો પાયો ખોદતા હતા ને તો ઠાકોરજી મળ્યા. કોને? પીરજાદીને. કયા ખબર છે? વેરાવળમાં લલિત ત્રિભંગી બિરાજતા હતા. એ ત્યાંથી તિરોહિત થઈ ગયા અને અહીંયા આવી ગયા. ક્યાં? બધા ઠાકોરજી વ્રજમાં જ આવે અને બધા વલ્લભપુરના બાળકોના તુલસી ક્યારે અહીંયા જોઈ. દર્શન કરજો બધાય. કર્યા છે? કેટલાય કર્યા? ન કર્યા હોય ને એ જાજો. જેણે કર્યા હોય ને એ બતાવજો. તો એ લલિત ત્રિભંગીજી કોને મળ્યા? આ પીરજાદીને. હવે એ તો ઠાકોરજીને ખેલાવે ને, અરોગાવે ને, જારીજી ભરે ને, રાસ રમે ને, વેણું વગાડે ને, મૃદંગ વગાડે ને. હવે રોજ રાતના રાસ રમે. બધાએ અલીખાનને ફરિયાદ કરી, તમે હકીમ વેડા કરો ને દીકરી શું અંદરથી કેવા અવાજ આવે છે ખબર તમને? અલીખાને રાતના કાન માંડ્યા, હાય હાય મારી દીકરી, અંદર આવા અવાજ આવે. બીજે દિવસે કાણામાંથી જોયું તો પીરજાદીને ઠાકોરજી રાસ રમતા હતા. આ પુષ્ટિ માર્ગ છે. તો એ લીલા ક્યાં થઈ? ત્યાં મધુવન કૃષ્ણકુંડ પાસે. તો મારા વાલા, મધુવનની લીલા મને એમ થાય આ કહી દઉં પણ એટલે નથી કેવું. રસના ઘૂંટડા હોય, કુંડા હોય નહીં. આજે આટલું. આજે સૌને જય શ્રી કૃષ્ણ. કાલે વેલા આવજો. આવે એને સાથે તેડી લાવજો, પણ હોઈ ગયા હોય એને જગાડતા. આમાં બાવા કહેતા હતા, સૂતા હોય એને જગાડવા બહુ સહેલા, પણ જાગેલાને જગાડવા ઘણા. એમ કે અમને બધું ખબર, એટલે બેન અમને 84-252 મોઢે, અમને શિક્ષાપત્રના શ્લોક મોઢે, અમને આમ. મેં દઉં મને તો હાડું કાંઈ મોઢે નથી. મેં કયું સ્વરૂપ બિરાજે છે? જવનિત પ્રિયાજી. અરે મારા વાલા બહુ સારું. પછી મને એક વૈષ્ણવ શીખવાડ્યું છે કે તારે પૂછવાનું કોને પુશ કરી દીધું. એટલે મેં તો કોને પુશ કરી દીધું? ના, રમતા રમતા. મને તો એ જ ખબર નહીં પડતી, રમતા ને દર્શન્યાન ફલા. ઠાકોરજી જ હોય. પુષ્ટ કરાવો એટલે પૂર્ણ પુરુષોત્તમ. ગમે એટલું આવડે, માં ન બન્યા હોય ને ગમે એટલી ચોપડીઓ વાંચીએ ને, દીકરાના આમ ઉછેરાય, આમ નવડાવાય, આમ વાળ ઓળી દેવાય, આમ તેલ ઘસાય, આમ માલિશ કરાય, પણ બે દીકરો તો લાવ. ગ્રંથો વાંચવાથી ને પુષ્ટિ માર્ગીય ન થવાય. આપણા ઘરે આપણા માથે ઠાકોરજી બિરાજે અને એને લાડ કરાવીએ ને, યશોદાજી બનીએ ને, ત્યારે કહી શકીએ લાલા કાલે મોડો ઉઠ્યો હતો ને, ગાયો ચરાવવા દાવ જતો રહ્યો હતો અને તારા બાબાએ મૂકવા આવવું પડ્યું હતું. આજ તો તને જાવાય નહીં દઉં, અને જો દાવ તૈયાર છે. ઠાકોરજી ધડ ઊભા થઈ જાય, માં મોકો જલ્દી સ્નાન કરા દે. આ ક્યારે કહી શકો? તમારા ઘરે તમારા માથે તમારા ઠાકોરજી બિરાજતા હોય તો.
અહીંયા 5-6 જણા જ છે જેને ઘર નથી. પાછા બહાર આવીને રાજી થઈને કે એવા જારીજી સરસ ભર્યા, એ પણ ઘરે તો ભરતા નથી. ખોટું ન લગાડતા બધાય. મારે કોઈની પાસેથી કશું લેવું નથી. મારે વાલા આ યાત્રામાં આવી છું ને તો પૂરા પૈસા ભરીને આવી છું. યાત્રા કોઈના પૈસે કરીએ ને તો સફળ ન થાય. પણ તમે બધા યશોદાજી બની જાઓ ને, તમે 84 લક્ષોનીમાં ના ફરો ને, અને હું લીલામાં જાઉં ત્યારે તમે મને મળો ને, ત્યારે તમે મને એમ કહો કે આપણે કેવા મળ્યા હતા નહીં વ્રજમાં. એ ઓળખાણ માટે પૂછ કરાવવાનું કહું છું, બીજો મારો કોઈ સ્વાર્થ નથી. બસ થઈ જશે, થઈ જશે. અહીંયા વાણીને વિરામ આપો. કાલે મિલનભાઈ કીધું એમ આપણે એ બરસાના નંદ ગાઓ. અને કાલે શું કરવાનું? નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કે, નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કે. તો કાલે આપણે બધાએ કેસરિયા, ઠાકોરજીને કેસરી બહુ ગમે. શું કામ ખબર છે? પીળું ને કેસરી સામનેજીના શ્રીઅંગનો રંગ છે. એ લીલાની વાત તો કાલે કરીશું. એક તમને ખોટું લાગે એ વાત કરી દો. આપણે બધા પ્રસાદ લઈએ છીએ, વ્રજમાં લઈએ છીએ. આ રજ છે ને એને શું કહેવાય ખબર છે? રજ રાની. રજ રાની ક્યાં પહોંચાડે? રાધા રાની પાસે. તો અહીંનું જળ, અહીંની રજ, આ બધી પ્રસાદને અડેલી હોય. હું થાળી મૂકવા જાઉં ને, કાલે મારી થાળીમાં આટલું શાક હતું, દાદા મને ખીજાણા. આજે ન કહેતી તારી થાળીમાં છે. કાલ નહીં, પરમ દિવસનું પાલક પનીર કે શું કહેવાય પનીરનું, હું પનીર ખાતી નથી. એક બેન બિચારા પીરસી ગયા. ભલે મને કે આજે ન કહેતી, તારી થાળી ચોખ્ખી હોય ત્યારે કહેજે. આજે મારી થાળી ચોખ્ખી હતી. તો જેટલું જોઈએ એટલું 2-3 વાર લ્યો. લાઈનમાં ઊભા છીએ, ગીરદી છે, જાજુ બધું લઈ લઈએ અને પછી બગાડ ના કરો. અને તમારા મોઢા ઉપર થાક નથી, પણ થાક નથી, પણ આ કથા બેસી ગઈ છે ને એ બધામાં જો થાકનું ઊંધું શું થાય? આ બધા કથામાં બેઠા છો, થાકમાં બેઠા નથી. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત. અને મારો ગુરુદેવને દંડ. चंद्र सरोवर पे सूरदासी के द्वार, सुरभि कुंड पे परमानंद दासी के द्वार पे, जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दासी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिलछू कुंड पे कृष्णदासी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददासी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे छत्रपुदासी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम। हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભા દ્રઢઈના ચરણ તેરો ભરોસો, દ્રઢઈના ચરણ તેરો શ્રી વલ્લભ ચંદ્ર ચટાવીન સહજગમાં જંગેરો ભરોસો, દ્રઢઈના ચરણ
ચરણના રઢઈના ચરણ રઢઈના ચરણ નાકે શ્રી વલ્લભા. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભ. બધાય વૈષ્ણવને જા જા કરી